આજે આપણે બનાવીશું દૂધીના પરાઠા। મેં અહીંયા અડધી દૂધી લીધી છે, તેના ઉપરથી છાલ હું ઉતારી લઉં છું। બાદ તેને એક ખમણીથી આપણે ખમણી લઈશું। ખમણી લીધા બાદ તેમાં આપણે થોડું મીઠું નાખીશું। હવે તેને થોડું મિક્સ કરી લઈશું અને તેને 10 મિનિટ માટે એક બાજુ રાખી દઈશું। 10 મિનિટ બાદ આપણે તેને સહેજ મસળી અને બાદ તેને મેં એક ગળણી વડે ગાળી લેવા મૂકી છે। આપને પસંદ હોય તો એક કપડાથી બી ગાળી શકો છો, એટલે જ્યુસ અલગ પડી જાય। હવે હું બરોબર તેમાંથી જ્યુસ કાઢી લઉં છું। હવે તે જ્યુસને આપણે ફેંકી નથી દેવાનું, રાખવાનું છે। આમાં મેં લીલું લસણ, એક લીલું મરચું અને કોથમીર નાખી છે અને જરાક મીઠું અને 1 ચમચો ભરીને ચણાનો લોટ અને મરી પાવડર પણ નાખીશું। ચણાનો લોટ અત્યારે આપણે 1 ચમચો નાખીએ છીએ, બાકીનો આપણે જરૂર પડે નાખીશું, કારણ કે જો ઢીલું ન થવું જોઈએ એટલા માટે। હજી મને આ થોડું મોઇસ્ચરવાળું લાગે છે, તો ફરીને પાછો 1 ચમચો જેટલો લોટ નાખીશું ચણાનો। હવે તેને મિક્સ કરીને આપણે લોટ લઈશું ઘઉંનો, તેમાં આપણે મોણ નાખીશું 2 ચમચી। હવે તે બરોબર મિક્સ કરીને તેમાં આપણે મીઠું નહીં નાખીએ, એ વાત ખાસ યાદ રાખવી, કારણ કે આપણે લોટ જ્યુસ વડે જ બાંધવાનો છે। અને પહેલાં આપણે થોડો ટાઈટ લોટ બાંધીશું, પછી આપણે તેને સ્મૂથ બનાવતી વખતે થોડો સ્મૂથ અને એકદમ કૂણવીને બનાવવા પડશે। હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। દસ મિનિટ બાદ આપણે તેને બરોબર મસળી લઈશું। જરૂર મુજબ આપણે આ જ્યુસ વધ્યું હતું એ નાખીએ છીએ, બાકી તો પાણી નાખીને પણ એને સ્મૂથ બનાવવાનો છે। કોઈ પણ વસ્તુમાં જ્યારે પૂરણ પૂરવામાં આવે ત્યારે એ વસ્તુ થોડી સ્મૂથ અને થોડો લોટ નરમ હોવો જરૂરી છે। આપણે હવે પાટલા ઉપર પણ મસળીશું। લોટને જેટલો મસળીશું એટલા પરાઠા વધારે સારા બનશે। અહીંયા હું અત્યારે ચોરસ બનાવવા માગું છું, એક પરોઠું। આટલું વણીને આપણે તેમાં થોડું તેલ લગાડીશું, તેના ઉપર કોરો લોટ સ્પ્રેડ કરશું। હવે તેના ઉપર પૂરણને ફેલાવી દઈશું। કારણ કે ચોરસ બનાવવું છે માટે। હવે તેને આપણે વણી લઈશું।
વણવામાં થોડો પ્રોબ્લેમ આવે છે, કારણ કે મારે થોડું આમાં દૂધીમાં જ્યુસ રહી ગયું છે. તમે બની શકે તો કપડાથી જ નીચોવીને કાઢજો. એનો શેપ બરોબર નથી જળવાતો અને વારંવાર ઘઉંનો લોટ છિટકવો પડે છે. હવે આપણે એ ચડે છે ત્યાં સુધીમાં બીજું પરોઠું વળશું, જે હું રાઉન્ડ શેપમાં બનાવું છું. અને આ પરાઠા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચોળવવા. આ પરોઠું નોર્મલ જે રીતે બનાવીએ તેમ જ એક સાઈડ વચ્ચે જ મૂકીને પૂરણને બનાવું છું. તે પરાઠું ચડે છે ત્યાં સુધીમાં એક વણાઈ જશે. મેં અહીંયા પરોઠામાં ઓઇલ નથી લીધું, ઘીથી મેં શેક્યા છે. તમે ચાહો તો તેને તેલથી પણ ચોળવી શકો છો. ઘીથી ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણે આ પરોઠું થઈ ગયું છે અને બીજું નાખીશું. રાઉન્ડ પણ એકદમ રાઉન્ડ નથી થતું હતું, શેપ બરોબર નથી આવતો, બાકી ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે તેને સર્વ કરીશું. ટેસ્ટમાં બહુ જ સારું લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. લાઈક, શેર એન્ડ કમેન્ટ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલને. થેન્ક યુ.